આજે આપણે ફાર્મસીમાં જે ડિગ્રી કોર્સ છે ને ડિપ્લોમા ફાર્મસી બંનેમાં જે બધી તારીખો આપવામાં આવી છે, કઈ તારીખે પહેલો રાઉન્ડ પડશે, ક્યાં સુધી રજિસ્ટ્રેશન ડેટ છે, એની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયા રહો અને ક્યાં તમારે ફોર્મ ભરવા જવાનું છે એ બધા હેલ્થ સેન્ટરની લિસ્ટ પણ હું આ વિડીયોમાં લાસ્ટમાં તમને બતાવીશ. તો જો પહેલાં ફોર્મ ભરવાની તારીખ હતી 20/6, જે લંબાવીને 8/7 સુધી કરવામાં આવી છે. એટલે કે જેને હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય એ ભરી દે. ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા નથી, તો એ ફોર્મ ભરી દેવું. જો પહેલાં શું આવે તો કે પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝ આપવામાં આવે કે આટલા તારીખે ફોર્મ ભરવાનું છે. પછી અવેરનેસ પ્રોગ્રામ ઓફ યુજી કોર્સિસ, એટલે તમને એના સેમિનાર રાખવામાં આવે છે. અને કમિન્સમેન્ટ ઓફ રજિસ્ટ્રેશન જે પતી ગયું છે, પણ એની જે રજિસ્ટ્રેશનની ડેટ લંબાવવામાં આવી છે, એટલે હજુ સુધી જેને ફોર્મ ભરવાનું બાકી હોય એ ભરી દે. પછી પબ્લિકેશન ઓફ રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ, એટલે કે જે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને કઈ કોલેજમાં કેટલી સીટ છે, જે 16/7/2024 આવશે. પછી પબ્લિકેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓનલી ગુજકેટ માટે, એટલે કે નીટ અને ગુજકેટ બંને પર એડમિશન થાય છે. તો જે ગુજકેટના સ્ટુડન્ટ હોય એમના માટે 16/7/2024 દિવસે મેરિટ લિસ્ટ પડશે. પછી જે ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસ ફિલિંગ બાય કેન્ડિડેટ ફોર મોક રાઉન્ડ એડમિશન, જે 16/7 થી 21/7/2024 સુધી છે. એટલે મોક રાઉન્ડ એટલે કે તમારો પ્રેક્ટિસ રાઉન્ડ કહી શકાય, જેમાં તમને આઈડિયા આવે કે ક્યાં તમને એડમિશન મળી શકે છે, તમને કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું. પછી ફર્સ્ટ રાઉન્ડ આવશે. આગળ ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ, જે 23/7/2024 આવશે. આ ડેટ તમે યાદ રાખજો જો તમારે ફાર્મસીમાં એડમિશન લેવાનું હોય તો. પછી ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ઓનલી ગુજકેટ માટે, જે ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે મોક રાઉન્ડ રિઝલ્ટ આવશે ત્યારે જ એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે 23/7/2024. પછી ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસ ફિલિંગ બાય ધ કેન્ડિડેટ ફોર એકચ્યુઅલ એડમિશન ફર્સ્ટ રાઉન્ડ, એટલે તમારો પ્રેક્ટિસ રાઉન્ડ પટી ગયો મોક રાઉન્ડ, હવે ફર્સ્ટ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ આવશે, જે એકચ્યુઅલ રાઉન્ડ કહેવાય, જે 23/7/2024 થી 28/7 સુધી, એટલે કે 5 દિવસ તમારું ચોઇસ ફિલિંગ થશે ફર્સ્ટ રાઉન્ડ માટે. પછી ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ એલોટમેન્ટ લિસ્ટ, એટલે કે તમારે ફર્સ્ટ રાઉન્ડમાં તમને કઈ કોલેજમાં ક્યાં એડમિશન મળ્યું છે એ તમને 31/7/2024 જાણવા મળશે. અને પછી તમે એડમિશન લઈ શકો છો ત્યાં. એટલે જો આગળ આપ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ટ્યુશન ફી એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર, એટલે જેમ તમે ફી ભરશો એટલે તમારો એડમિશન ઓર્ડર આવી જશે ત્યાં 21/7/2024 થી 5/8 સુધી. તમને અહીંયા તમને 9 દિવસ આપવામાં આવ્યા છે તમને બધું ફી ભરવા માટે અને એડમિશન લેટર જનરેટ કરવા માટે. પછી જો તમારે એડમિશન ના લેવું હોય, એડમિશન કેન્સલ કરાવવું, તો પછી શું છે એની માટે પહેલાં એવું છે કે તમારું એકેડેમિક યર ચાલુ થઈ જશે 6/7 ફર્સ્ટ રાઉન્ડવાળા માટે. પછી ઓનલાઈન કેન્સલેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ, જો તમને MBBS કે બીજા કોઈ ફિલ્ડમાં એડમિશન મળ્યું હોય, તમારે ફર્સ્ટ રાઉન્ડનું એડમિશન કેન્સલ કરાવવું હોય તો 1/8/2024 થી 5/8 સુધી તમારે એડમિશન કેન્સલ કરાવી શકો છો. પછી ડિસ્પ્લે ઓફ વેકન્સી આફ્ટર ફર્સ્ટ રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ પછી કઈ કોલેજમાં કેટલી સીટ બાકી રહી છે એ તમને 7/8/2024 ખબર પડશે. આપણે આના બધા પર વિડીયો બનાવીશું કે શું આવ્યું છે, શું અપડેટ છે બધું જ. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરી લો. તો ચલો આપણે આગળની વાત કરીએ. તો કે પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ ઇન્ક્લુડિંગ નીટ, એટલે કે નીટ પર એડમિશન થશે, જે 12/8 એના પર મેરિટ લિસ્ટ પડશે નીટવાળા સ્ટુડન્ટનું. પછી કન્સર્ટ ઓફ પાર્ટિસિપેશન ફિલિંગ અલ્ટરેશન ઓફ ચોઇસ ફિલિંગ બાય કેન્ડિડેટ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2, એટલે કે રાઉન્ડ 2 માટે તમારે ચોઇસ ફિલિંગ છે એ 12/8 થી 15/8 સુધી થશે. પછી ડિક્લેરેશન ઓફ સેકન્ડ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ, એટલે તમારે સેકન્ડ રાઉન્ડમાં ક્યાં કોલેજ મળી, તમને ક્યાં એડમિશન મળ્યું એ 17/8/2024 તમને ખબર પડશે. પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ટ્યુશન ફી એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર, એટલે તમારે ફી ભરવાની અને એડમિશન લેટર જનરેટ કરવાનો છે, જે 17/8/2024 થી 21/8/2024 સુધી તમારે થશે. પછી ઓનલાઈન વિડ્રોવલ ઓફ એડમિશન અલોટમેન્ટ ઓફ સેકન્ડ રાઉન્ડ, એટલે તમારે એડમિશન ના લેવું, એડમિશન કેન્સલ કરાવે, વિડ્રોવલ એટલે કે કેન્સલ, જે તમારે 17/8/2024 થી 21/8 સુધી તમારે કેન્સલ કરી શકો છો. પછી આગળ શું છે, ડિસ્પ્લે ઓફ ફાઇનલ વેકન્સી ઓફ સેકન્ડ રાઉન્ડ, એટલે કે તમારે કેટલી સીટ ખાલી છે સેકન્ડ રાઉન્ડ પછી તમને ત્યાં 22/8/2024 જાણવા મળશે. પછી નેક્સ્ટ રાઉન્ડ વિલ બી ડિક્લેર્ડ બેઝ ઓફ કમ્પ્લીશન ઓફ મેડિકલ અને પેરામેડિકલ રાઉન્ડ, એટલે તમારે આગળના જે રાઉન્ડો છે એ મેડિકલ અને પેરામેડિકલનું એડમિશન પતી જશે પછી ચાલુ થશે. કેમ કે અહીંયા
બધા સ્ટુડન્ટો મેડિકલ અને પેરામેડિકલમાં જતા રહે છે, એટલે આમાં ફરીથી રાઉન્ડ પાડ કરવા પડે છે. તમારે ધારો કે એડમિશન મળ્યું, પાછું પહેલાંમાં એડમિશન થાય એટલે અહીંયાથી બધા સ્ટુડન્ટ ત્યાં જતા રહે છે, એટલે પછી ચાલુ થશે 2 રાઉન્ડ. આગળથી કેટલીક નોટ આપવામાં આવી છે. તો કે this is the provisional date based on various information of expect to be declaration like various board result, improvement exam result, approval of seat and result of NEET UG એના પર તમને આપવામાં આવ્યું છે. The candidate are advised to visit our website and changes in schedule or further information. એટલે જો ચેન્જીસ થશે તો તમે વેબસાઇટની વિઝિટ કરતા રહો. હું તમને વિડીયો બનાવીને સમજાવી દઈશ, પણ તો પણ તમારે આ વેબસાઇટની વિઝિટ કરતા રહો, જે આ વેબસાઇટની લિંક છે અહીંયા. ઓલ એક્ટિવિટી ટાઈમ બાઉન્ડેડ વિચ કેન્ડિડેટ સોલ કમ્પ્લીટ બાય લોગિન અધર થ્રુ પોર્ટલ, એટલે એ જ કીધું છે. પછી સબ ક્વેશ્ચન રાઉન્ડ વિલ બી એનાઉન્સમેન્ટ બેઝ ઓફ મેડિકલ અને પેરામેડિકલ કાઉન્સેલિંગ સ્ટેટ, એટલે કે આગળના જે રાઉન્ડ હશે એ મેડિકલ અને પેરામેડિકલના એડમિશન ઉપર આપવામાં આવશે. એક મહત્ત્વની ઇન્ફોર્મેશન છે. The candidate who appear for the improvement examination or supplementary examination shall also complete registration process period to 16/7/2024. The merit will be allotment per prevailing rule of admission education department of Gujarat. એટલે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અથવા પૂરક પરીક્ષા, એમને 6/7/2024 સુધી ફોર્મ ભરી શકાય છે અને એમને ગુજરાત સરકારના એજ્યુકેશન બોર્ડ પ્રમાણે તમને રિઝલ્ટ આપવામાં આવશે. હવે તમારે આનું ફોર્મ ભરવા ક્યાં જવું, જેને ફોર્મ ભરવાનું બાકી હોય તો એના માટે કેટલાક હેલ્પ સેન્ટર આપેલા છે. તો હેલ્પ સેન્ટરનું લિસ્ટ અહીંયા લાવ્યો છું, તો ફટાફટ બતાવી દઉં છું. જે લખ્યું છે લિસ્ટ ઓફ સાયબર સ્પેસ સેન્ટર ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી 2024-25. તમે અહીંયા જઈને ફોર્મ ભરાવી શકો છો. જો સેન્ટ્રલ ઝોનમાં અમદાવાદ આવેલું છે, અમદાવાદમાં આટલા બધા સેન્ટર છે. આગળ પછી ભાવનગર છે, ગાંધીનગર છે અહીંયા. પછી આગળ જો સેન્ટ્રલ ઝોન 2 આમાં આણંદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા. હું ફટાફટ બતાવું છું, વિડીયો લાંબો ના થાય એટલા માટે. તમે તમારા જિલ્લાનું જોઈ શકો છો. પછી અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા જે નોર્થ ઝોનમાં આવે છે, ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં અમરેલી, જામનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ. પછી સાઉથ ઝોનમાં ભરૂચ, નવસારી, સુરત, વલસાડ. બસ અહીંયા પૂરા થઈ ગયા છે. તો આપણે આ વિડીયોમાં તમને બધા જ હેલ્પ સેન્ટરની લિસ્ટ આપી દીધું છે. પછી તમને આ કી ડેટ સમજાવી દીધી છે કે કઈ તારીખે કયો રાઉન્ડ પડશે, કઈ મેરિટ લિસ્ટ પડશે, બધું જ. તો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા વિડીયોને શેર કરી દો. મળીએ નવા વિડીયોમાં આવી જ ઇન્ફોર્મેશન માહિતી સાથે.